નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન આક્રોશ યાત્રાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ થતા ખેડૂતો રામ ભરોસે થઈ ગયા છે. છેલ્લી 7 સિઝનમાં ખેડૂતોની કમર તૂટી ગઈ છે, છતાં સરકાર કોઈ રાહત આપતી નથી એવો આક્ષેપ પણ કર્યો છે. પાલભાઈએ કહ્યું કે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થઈ શકે તો ખેડૂતોના 96,000 કરોડ માફ થવા જોઈએ. આ સાથે આવતીકાલથી સોમનાથ દાદાના દર્શન કરીને ખેડૂત રોષ યાત્રાનો પ્રારંભ થશે, જ્યારે યાત્રાનું સમાપન 13 તારીખે દ્વારકા ખાતે થશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. કોંગ્રેસ પ્રેસ વાર્તામાં ઇલેક્ટ્રિક મીડિયા અને વર્તમાન પ્રિન્ટ મીડિયાના પત્રકારોનું રાજકોટ શહેર કોંગ્રેસ જિલ્લા વતી હાર્દિક સ્વાગત કરું છું. સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે કમોસમી વરસાદના કારણે ખેડૂતો જે પરેશાન છે એના માટે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ યાત્રા, ખેડૂતલક્ષી યાત્રાનું આયોજન થયેલ છે, જેમાં સૌરાષ્ટ્રલક્ષી યાત્રાની શરૂઆત પણ થઈ ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી અમિત ચાવડાની સૂચના અનુસાર ઓલ ઇન્ડિયા સેવાદળ કોંગ્રેસના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ તેમજ ખેડૂત આગેવાન અને આ બધા રાજકોટ પણ વિદ્યાર્થી નેતા તરીકે જેમને સરાહનીય કામગીરી કરી છે એમાં મિત્ર પાલભાઈ આંબલિયા, નિદતભાઈ બારોટ અને હિતેશભાઈ વોરા આગામી દિવસોની અંદર જે ખેડૂતો માટે જે માંગણી કોંગ્રેસ પાર્ટીએ જે કરી છે એના માટે કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખીને જે લડત લડવા જઈ રહી છે એના માટેની આપને પ્રેસ વાર્તામાં હું વિનંતી કરીશ. પહેલા પાલભાઈને કે પાલભાઈ જણાવશે, ત્યારબાદ સમગ્ર આખા જે રૂટ છે અને સમગ્ર યાત્રાનું જે પ્લાનિંગ કરેલું છે પાલભાઈ પછી અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ આપની સાથે વાર્તાલાપ કરશે. પાલભાઈ આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો, લાલજીભાઈ, રાજદીપભાઈ, હિતેશભાઈ, નિદતભાઈ, મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર 10 ઓગસ્ટ 2020ના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે બંધ થઈ અને આ યોજના બંધ થવાના કારણે ગુજરાતનો ખેડૂત માત્ર રામ ભરોસે અને સરકારની સહાય અને પેકેજો આધારિત થઈ ગયો છે. આ પાક વીમા યોજના જ્યારે ચાલુ હતી ત્યારે ખેડૂતોને એક પાક વીમો જે છે એ પોતાનો હક અધિકારનો પાક વીમો સરકાર ન આપે, ખાનગી કંપનીઓ ન આપે તો વીમા કંપનીઓ સામે હાઈકોર્ટમાં જઈને પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા. પણ હવે માત્ર ને માત્ર સરકાર આધારિત, સરકારની સહાય આધારિત થઈ ગયા છે. 2020 પછી તમને બધાઈને ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડું ની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે. એમાં ખાસ જૂનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ 2022માં થઈ. છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં થયો, ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટની અતિવૃષ્ટિ, ત્યાર પછી માર્ચની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છે, છેલ્લી 7 સિઝનોએ ખેડૂતોની કમર તોડી નાખી છે. એની સામે સરકાર છે પેકેજોની માત્ર જાહેરાતો કરે છે, આપતી કઈ નથી. એનું ઉદાહરણ હું તમને આપું કે ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટનું, જુલાઈનું 3,19,000 કરોડ અને ઓગસ્ટનું 3,19 કરોડ અને 319 કરોડ અને ઓગસ્ટનું 1,450 કરોડ એમ મળી અને 1,769 કરોડનું જે પેકેજ જાહેર કર્યું એની સામે 500 કરોડે ચૂકવા નથી. ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એની 1 વર્ષ આજે પૂરું થયું છે, પણ તેમ છતાંય એક રાતીપાઈ પણ ખેડૂતને મળી નથી. સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે, એમાં વાવ, થરાદ અને સુઈગામમાં 3 દિવસમાં 100% આખી મોસમનો વરસાદ થયો, પણ હજી સુધી 1 રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી.
સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે. આ નાટકો જોતા નથી. અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના 16.32 લાખ કરોડ રૂપિયા માફ કર્યા, 8.75 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા, જો 5-25 ઉદ્યોગપતિઓના 24.75 લાખ કરોડ રૂપિયા સરકાર માફ કરી શકતી હોય તો સમગ્ર ગુજરાતના 56 લાખ ખેડૂતોનું દેવું માત્ર 96,000 કરોડ છે. તો જો ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થતા હોય તો ખેડૂતોના માત્ર 96,000 કરોડ રૂપિયા છે આ સરકાર માફ કરે. એકી માંગ સાથે અત્યારે ગુજરાતનો ખેડૂત આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો. એ ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય કે ફેસબુક હોય, સોશિયલ મીડિયા ઉપર આજે દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે. તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે, ખેડૂતો એકી માંગ કરે છે. કોઈ 25-50 હજાર હેક્ટરે આપવાની જે વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે. જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો, દેવું માફ કરો, દેવું માફ કરો. આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે 6 તારીખથી સોમનાથ ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે. આ યાત્રા બાબતે વિસ્તૃત માહિતી હું લાલજીભાઈને વિનંતી કરું કે તેઓ આ યાત્રાની આખી વિસ્તૃત માહિતી આપે. લાલજીભાઈ દેસાઈ. ખૂબ વિગતે આખી પરિસ્થિતિનું વર્ણન કર્યું. હું શરૂઆતમાં ખેડૂત વિરોધી સરકાર એ ખેડૂતોને કેવી રીતના અલગ અલગ પ્રકારના માર મારે છે એની વાત કરીશ અને પછી યાત્રાના રૂટ વિશે આપની સાથે વિગતે ચર્ચા કરીશ. 2013 અને 14ના ગાળામાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા નીકળ્યા ત્યારે એમણે એક જાહેરાત ચલાવતા હતા કે કેન્દ્રની સરકારની ખેડૂતોને થપ્પડ, લાત આવા શબ્દો હતા, તમાચો આવા બધા શબ્દો હતા. આ તમાચા વખતે જ્યારે કેન્દ્રનો તમાચો ગણતા હતા ત્યારે કપાસનો 1400-1500 રૂપિયા ભાવ મણનો મળતો હતો અને મગફળી છે એનો 1250 રૂપિયા ભાવ મળતો હતો. અત્યારે 11 વર્ષના નરેન્દ્રભાઈના શાસન પછી, ભાજપના શાસન પછી 850 રૂપિયા મગફળી વેચાય છે અને 1000-1200 વચ્ચે એ કપાસ જે છે એ ઝોલા ખાય છે. સવાલ એ થાય કે બાકીના બધા બિયારણ, ખાતર, ડીઝલ ને એના ભાવ વધ્યા ત્યારે આમ તો આપણા નરેન્દ્રભાઈને આખી ભાજપની સરકાર અને ગુજરાતના બધા મંત્રીઓને બધા એમ કહેતા હતા કે ખેડૂતની આવક બમણી થશે. જો આવક બમણી ને આવક અડધી થઈ છે અને એના કારણે ખેડૂતો અત્યારે દુઃખી છે. બે વિચારધારાના ભેદના કારણે યુપીએ સરકાર વખતે જમીનનો અધ્યાદેશ લાવી જમીન બચે એના માટેની, એમએસપી મળે એના માટેની 72,000 કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું, સંપૂર્ણ ભારતના ખેડૂતોનું દેવું માફ કરવાનું સાહસિક પગલું ભર્યું. જ્યારે આપણે કહેવાતા કે ભાઈ મોહાળમાં જે છે માપ વિરણી એવી વાત કરવાની ખરી, પણ બીજા જગ્યાએ દેવા માફી વાત કરવાની ગુજરાતના ખેડૂતોનું દેવું માફ અત્યારની ભાજપની સરકાર કેન્દ્રમાં અહીંયા ડબલ એન્જિન પણ થતું નથી. પાલભાઈ સરસ વાત કરી કે એક બાજુ 25 લાખ કરોડનું દેવું ઉદ્યોગપતિઓનું માફ થાય, એ પણ ચંદ ઉદ્યોગપતિઓનું, જ્યારે બીજી બાજુ 56 લાખ ખાતેદારો અને બીજા લગભગ 40-45 લાખ જે છે એ ખેત મજૂર પરિવારો, ભાગ્યા પરિવારો, એટલે ગુજરાતના 1 કરોડથી વધારે પરિવારને જેમાંથી ફાયદો થાય માત્ર 96,000 કરોડ રૂપિયા જે છે એ માફ કરવાની જરૂર છે. અત્યારે સરકારના મંત્રીઓ ક્યાંક ખેડૂતોના ખેતરમાં જાય અને ડાંગરનો પાક કે બીજો હાથમાં લઈને પાછા એમ કે અમને વાસ આવે છે. આ તમને વાસ આવે છે તો આવનાર સમયમાં આ તમારા કમળને જોઈને લોકો આજે ટ્રેન્ડ કરવા માંડ્યા છે કે હવે અમને કમળ જોઈને વાસ આવે છે. તમે લોકો એમ કહો છો કે ખેડૂતના ખેતર, પાછા ખેડૂતના દીકરા હોવાના દાવા અને ખેતરમાં પાથરો લે અને વાસ આવે, ગમબૂટ પહેરીને અંદર જે છે ખેતરોમાં મંત્રીઓ ઉતરે, એને ખબર નથી કે ખેડૂતના દીકરા દીકરીઓ ઉઘાડા પગે ખેતરોમાં ફરતા હોય છે. આખા જમીન પડાવી લેવાનું નવા ષડયંત્રના ભાગરૂપે પવનચક્કીઓ, વીજ લાઈનો થકી અત્યારે પોલીસ
એસઓજી નો ઉપયોગ ને પોલીસનો ઉપયોગ કરી અને લોકોની જમીનોને બળજબરીથી પડાવી લેવાનું કચ્છમાં, જામનગરમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં એ આખા પટ્ટા ઉપર અત્યારે જ્યારે ચાલી રહ્યું છે ત્યારે તો લોકો એમ કે છે કે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી. કારણ કે કુદરત રૂઠે તો સમજાય કે આજ નહીં તો કાલ કુદરતને મનાવશું, પણ આ જૂઠી સરકાર, જૂઠા વાયદાનો વેપાર અને જે છે ના ખેડૂની દરકાર, એવી આખી જ્યારે પદ્ધતિ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ભાઈ, અને મને વચ્ચે એક વાત કહેવું છે, જે આપણી યાત્રા છે એના સંદર્ભમાં હું એ જ કહું છું, કયું યાત્રાના સંદર્ભમાં કહીશ, યાત્રાના સંદર્ભમાં કે કમોસમી વરસાદના કારણે જે પ્રકારે આખું એક ખેડૂતોની અત્યારે એ જે સ્થિતિ સર્જાઈ છે, અનેક પરિવારો જે છે પોતાની 12 મહિનાની પરસેવાની કમાણી કર્જ લઈને લીધેલા ખાતર બિયારણને અમે અત્યારે ખેડૂતો બહુ જ મુશ્કેલીમાં છે, ખેડૂતોના દેવા વધતા જાય છે, ત્યારે ખેડૂતના દેવા માફીની મુખ્ય માંગણી, અને એની સાથે અનેક માંગણીઓ જે વાત કરી છે બીજી 4, પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ એવી માંગણી સાથે 6 તારીખે આવતીકાલે 10 વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે, વાહનો હશે, બાઇકો હશે, પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે. એમાં સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે, એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે. ખાસ કરીને તલાડાથી માળિયાથી કેશોદ યાત્રા આવશે. કેશોદ પહેલો દિવસ રોકાશે. આ કેશોદથી જે યાત્રા શરૂ થશે, વિસાવદરમાં સભા થશે, વિસાવદરમાં સભા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે. હનુમાનજીના મંદિરમાં ખીજડીયા જે છે તે હનુમાન ત્યાં જશે. આ યાત્રા ત્યાંથી અમરેલીથી ઢસા થઈને લીમડા, હનુમાનના લીમડા જે છે એ ત્યાં હનુમાનના લીમડા ત્યાં યાત્રા પહોંચશે. ત્યાંથી ગઢડાથી બોટાદથી સાયલા, સાયલાથી મૂડીથી વાંકાનેરથી ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે. બેડી પાસેથી લઈને રાજકોટ રિંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લાને સોંપવામાં આવશે. જામનગરમાં કાલાવાડના યાત્રા જે છે કાલાવાડથી જામજોધપુરથી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નહોતો એટલે બાકાત રાખેલું, પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ જ હેરાન ખેડૂતોને કર્યા, એની મુશ્કેલીઓ પડી છે, એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ, અને છેલ્લા દિવસે રાવલથી નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયાથી દ્વારકા આ યાત્રા પહોંચશે. 13 તારીખના દિવસે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે 2 વાગે કરવામાં આવશે. આ યાત્રાનો સમગ્ર રૂટ છે. આ યાત્રામાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ, દરેક જિલ્લામાં 3 નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે. ક્યાંક પરેશભાઈ ધાનાણી જશે, ક્યાંક ભરતભાઈ સોલંકી, ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ, ક્યાંક જગદીશભાઈ ઠાકોર, ક્યાંક જ્ઞાનીબેન, અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને, ક્યાંક મુકુલજી પણ રહેશે, લલિતભાઈ ગગથરા, લલિતભાઈ વસોયા, પાલભાઈ, અમે લોકો બધા, ઋત્વિકભાઈ, એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે. આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ છે. ધન્યવાદ.